હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું નાની નાની ભૂખ માટે ખીચું બાઇટ્સ. તો સાંજનો સમય થાય 5 થી 6 વાગ્યાનો, ત્યારે બધાને જ નાની નાની ભૂખ લાગતી હોય છે. ત્યારે આપણે બનાવીશું ખીચું બાઇટ્સની આ રેસીપી, જે ફટાફટથી બની જશે અને લગભગ તમે આ નાસ્તો કરશો એટલે ડિનરની પણ જરૂરત નહીં પડે. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ખીચું બાઇટ્સ બનાવવા માટે અહીંયા મેં 1 બાઉલ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે. સાથે જ 4 થી 5 લીલા મરચાં ઝીણા સમારેલા આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બધી જ વસ્તુને મિક્સરમાં આ રીતની પેસ્ટ બનાવી લઈશું અને ત્યારબાદ ખીચું બાઇટ્સ બનાવવા માટે આપણે લોટને બાફીશું. તો લોટ બાફવા માટે અહીંયા મેં કઢાઈમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને પાણી ગરમ થાય એટલે આપણે જે મરચાં, જીરું, અજમો, મીઠાની પેસ્ટ વાટી હતી તે એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે ઉકળવા દઈશું. આ રીતે ઉકળવા દઈશું એટલે લોટમાં તીખાશ પણ આવી જશે અને જીરું અને અજમાનો કલર પણ આવી જશે. 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને પાણીને સારી રીતે ઉકળવા દઈશું. આ રીતે લગભગ 2 થી 3 મિનિટ જેવું પાણી ઉકળે ત્યારબાદ આપણે થોડો થોડો કરી અને લોટ એડ કરીશું અને એક બાજુ લોટને આપણે મિક્સ કરતા જઈશું. તો આ રીતે આપણે લોટને મિક્સ કરતા જઈ અને ઉમેરવાનો છે, એકસાથે ઉમેરી દેવાનો નથી, નહીંતર તો ઘાટા પડી જશે. આ રીતે બધો જ લોટ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા લોટ અને પાણીનું માપ છે તે પરફેક્ટ એવું રહ્યું છે, જેથી કરીને બધું જ લોટ છે તે પાણીમાં કવર થઈ ગયો છે. આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે 5 મિનિટ જેવું લોટને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે ખીચુના બાઇટ્સ બનાવવાના છીએ. તો તેના માટે આપણે લોટમાંથી જે રીતે આપણે મુઠિયા માટે વાટા વાળતા હોઈએ છીએ એ રીતે લોટને થોડો સેટ કરી અને લંબગોળ એવા 3 થી 4 પીસ આપણે લોટના વાળી લઈશું. તો આ રીતે આપણે મુઠિયા બાફતા હોઈએ એ રીતે તેને લોટને બાફવાનો છે, આ લંબગોળ સાઈઝમાં કરીને, જેથી કરીને આપણે ખીચું બાઇટ્સ બનાવવા ઈઝી પડશે. તો સેમ પ્રોસેસથી આપણે બધા જ લંબગોળ સાઈઝમાં લોટને બનાવી લઈશું અને ત્યારબાદ આપણે તેને 10 થી 15 મિનિટ જેવું લોટને બફાવા દેવાનું છે. તો આ રીતે જો મિત્રો તમે ખીચું બાઇટ્સ બનાવશો તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને લોટ અંદર સુધી સારી રીતે બફાશે. બધા જ મેં આ રીતે લોટના નળાકાર આકારમાં લોવા તૈયાર કરી લીધા છે અને અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે. તો બધો જ લોટ આપણે આ રીતે કાણાવાળા વાસણમાં મૂકી દઈશું, જેથી કરીને તે સારી રીતે બફાશે. કવર કરી અને 15 મિનિટ આપણે હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે ફૂલી અને સેટ થઈ ગયો છે. બધો જ લોટ આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેના બાઇટ્સ કરીશું. તો આ રીતે મેં થાળીમાં લઈ લીધો છે અને હવે આપણે તેને મુઠિયાને જેમ કટ કરીએ એ રીતે કટ કરીશું પતલા પતલા પીસીસમાં અને ત્યારબાદ આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈશું. તો આ રીતે બાળકોને લોટ ખાવામાં ઈઝી પડે છે અને ખાવામાં પણ તે ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. અને જો તમે ખીચું બાઇટ્સ બનાવીને આપશો તો બાળકોને અલગ રેસીપી લાગશે, જેથી કરીને તે હોશે હોશે ખાઈ પણ લેશે. તો અહીંયા અમે બધા જ બાઇટ્સ રેડી કરી લીધા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ત્યારબાદ તેલ અને આચાર મસાલાથી ગાર્નિશ કરી અને જમવા માટે લઈ લઈશું. તો મિત્રો, અહીંયા રેડી છે ખીચું બાઇટ્સની રેસીપી. આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો
અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવી જ નવી નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.